નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। રિયલ ચેનલના અહેવાલની અસર જોવા મળી। તાપી નદીમાં ગેરકાયદેસર ડ્રેનેજ પાણી છોડવાના મામલે તાત્કાલિક તપાસના આદેશ કરાયા। 800 કરોડના એનમાર્ટ કૌભાંડના માસ્ટરમાઇન્ડ આખરે 11 વર્ષે પકડાયા। ઉધનામાં પ્લાસ્ટિકના કારખાનામાં લાગી ભીષણ આગ, 5 લોકો ઇજાગ્રસ્ત થયા। વરાછામાં રહેતી આદિવાસી મહિલાનો વિડીયો વાયરલ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી। વેસુમાં વિશાળ કાર રેલી દ્વારા ટ્રાફિક જાગૃતિનો સંદેશ અપાયો। 100થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો। કાપોદ્રામાં ચામુંડા એન્જિનિયરિંગમાં 2 મિત્રોએ કરી યુવકની નિર્મમ હત્યા। સમાચાર વિગતો જોઈએ। તાપી નદીમાં ગેરકાયદેસર રીતે ડ્રેનેજનું પાણી છોડવાના મામલે તંત્રએ તપાસના આદેશ આપ્યા છે। ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવાલાએ જણાવ્યું હતું કે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે। રિયલ ચેનલ દ્વારા પ્રસારિત અહેવાલની અસર જોવા મળી હતી। તાપી નદીમાં ગેરકાયદેસર ડ્રેનેજનું પાણી છોડવાના મામલે તંત્ર હરકતમાં આવ્યું છે। આ સમગ્ર ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવાલાએ જણાવ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે મીડિયા અહેવાલ બાદ આ બાબતની જાણકારી મળી હતી, જેના પગલે તાત્કાલિક રાંદેર રોડના સંબંધિત અધિકારીઓને સ્થળ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન ત્યાંથી સ્ટ્રોમ મારફતે ગેરકાયદેસર ડ્રેનેજ પાણી છોડવામાં આવતું હતું, તે સ્ટ્રોમ બંધ કરવા માટે તાત્કાલિક આદેશ આપવામાં આવ્યા છે। હાલ સમગ્ર સ્ટ્રોમ નેટવર્ક બંધ કરી દેવામાં આવ્યું છે। સાથે સાથે સ્ટ્રોમ ડ્રેનેજમાં રહેલા તમામ ભૂતિયા કનેક્શન અને ગેરકાયદેસર જોડાણોનું સર્વે કરવામાં આવશે। આવા કનેક્શન કાપવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ થકી તાપી નદીમાં ઠલવાતા મોટા પ્રમાણમાં ગંદા પાણી ઉપરાંત પાલિકાએ નિયંત્રણ મેળવ્યું છે। જ્યાં હાલ પણ ગંદુ પાણી છોડવામાં આવતું હોવાનું સામે આવ્યું છે, ત્યાં તે પણ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાલિકા તંત્ર દ્વારા તાપી નદીના શુદ્ધિકરણ અને પર્યાવરણની સુરક્ષા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। મીડિયા મારફતે અને કેટલાક જાગૃત નાગરિકોના માધ્યમથી જાણવા મળેલું માહિતી મુજબ રામજીવાડા પાલ પાસેથી સ્ટ્રોમના નેટવર્કમાંથી ગંદુ પાણી તાપી નદીમાં ઠલવાતું હોય એ પ્રકારના વિડીયો વાયરલ થયા હતા। આ પ્રકારની અત્યંત ગંભીરતાથી લઈને તાત્કાલિક ઝોનલ અધિકારી સહિત તમામ અધિકારીઓને સૂચના આપીને ફ્લડગેટ બંધ કરવામાં આવ્યા છે। સાથે સાથે આ સ્ટ્રોમ નેટવર્કની અંદર રાંદેર ઝોન વિસ્તારમાંથી, અડાજણ ઝોન વિસ્તારમાંથી જેટલા કોઈ ગેરકાયદેસર જોડાણ જોડ્યા હશે એ તમામ જોડાણોને પણ કાપી નાખવાની અત્યંત તાકીદે સૂચના આપવામાં આવી છે। અને હાલમાં જ મને જે છેલ્લી માહિતી પ્રાપ્ત થઈ તે મુજબ આપણે ગેરકાયદેસર જોડાણનો સર્વે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। સાથે સાથે તાપી શુદ્ધિકરણના જે આપણા પંપો છે એ પંપોની કેપેસિટી વધારવા માટેની પણ એક યોજના બની રહી છે। ગઈકાલે મીડિયા મારફતે અને કેટલાક સુરત ક્રાઇમ બ્રાન્ચની એક દાયકાથી પોલીસને હંફાવતા 2 અતિ મહત્વના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે। ડુપ્લિકેટ દસ્તાવેજોના આધારે એનમાર્ટ મોલ શરૂ કરી દેશભરમાં 800 કરોડથી વધુનું ફુલેકું ફેરવનાર ગોપાલ શેખાવત અને મોહમ્મદ સલીમ ખાનને પોલીસે દબોચી લીધા છે। આરોપીઓ છેલ્લા 11 વર્ષથી પોલીસથી બચવા માટે ભાગતા ફરતા હતા। આરોપીઓએ અડાજણ વિસ્તારમાં નકલી ડોક્યુમેન્ટ બનાવી એનમાર્ટ, ન્યૂ લુક મલ્ટી ટ્રેડ અને ન્યૂ લુક રિટેલ જેવી કંપનીઓ ઊભી કરી હતી। મોલની ફ્રેન્ચાઇઝી આપવાના નામે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોના હજારો લોકોને કરોડો રૂપિયાનું રોકાણ કરવા માટે લાલચ આપી હતી। આરોપીઓ વિરુદ્ધ ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં કુલ 54 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। આરોપીઓ ભલે વર્ષોથી ભાગતા હતા, પરંતુ તેમની પાપલીલા અટકી ન હતી। વર્ષ 2023માં સુરતના વેસુ સ્ટેશનમાં તેમની સામે છેતરપિંડીનો વધુ એક ગુનો નોંધાયો હતો। આરોપીઓ વિરુદ્ધ CRPC 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આખરે આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। હાલ પોલીસે આ આરોપીઓને લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે। સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગવા પામી હતી। આ ઘટનામાં 5 લોકો દાઝ્યા હોવાનું સામે આવ્યું છે, જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને
આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે. મળતી માહિતી મુજબ સુરત શહેરના ઉધના રોડ નંબર 3 ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં આજે સવારે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. બીજી તરફ આગની આ ઘટનામાં 5 લોકો દાઝ્યા હતા, જેઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ બનાવની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. ફાયર વિભાગની ટીમે આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો. આગના કારણે પ્લાસ્ટિકના કારખાનામાં રહેલી વેસ્ટેજ પ્લાસ્ટિક, તૈયાર પ્લાસ્ટિકના દાણા તેમજ પ્લાસ્ટિક કટિંગ કરવા માટેના મશીન સહિતનો સામાન બળીને ખાક થયો હતો. ફાયર સબ ઓફિસરે જણાવ્યું હતું કે ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 3માં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી, જેથી ઉધના માંદરવાજા, ડિંડોલી, ડુંભાલની ફાયર ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. હાલ આગ કયા કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી. વરાછા વિસ્તારમાં રહેતી એક પરિણીતા સાથે દુષ્કર્મ, જાનથી મારી નાખવાની ધમકી અને સોશિયલ મીડિયામાં બદનામ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે. વરાછા વિસ્તારમાં પતિ અને 2 બાળકો સાથે રહેતી એક પરિણીતા છેલ્લા 5 મહિનાથી ગંભીર માનસિક અને શારીરિક યાતનાનો ભોગ બની રહી હતી. આરોપી પ્રવીણ બોગરા ભોગ બનનાર મહિલા આદિવાસી સમાજની હોવાની જાણ હોવા છતાં તેને ધમકી આપી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો હતો. તેણે ભોગ બનનાર પરિણીતાના નામે ખોટી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેના ફોટા અપલોડ કરીને અશ્લીલ અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. એટલું જ નહીં, મહિલાનો નગ્ન વિડીયો વાયરલ કરીને તેના સગા સંબંધીઓને સમાજમાં તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસ સક્રિય થઈ હતી અને પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વરાછા પોલીસના પીએ આરબી ગોજિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી પ્રવીણ બોગરાને બનાસકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. પકડાઈ જવાની ભયના કારણે આરોપી અલગ અલગ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી વોટ્સઅપ મારફતે સંપર્કમાં રહેતો હતો. વારંવાર નંબર બદલવાથી પોતાની ઓળખ છુપાવી ગુનાખોરી ચાલુ રાખવાની તેની યોજના હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કામગીરી શરૂ કરી છે. શી ફ્લાઇંગ સંસ્થા તેમજ ચાય પર ચર્ચા નામની સંસ્થા દ્વારા રવિવારના રોજ વેસુ ખાતે ભગવાન મહાવીર કોલેજના કેમ્પસ પરથી એક વિશાળ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર રેલીનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ખાસ કરીને મહિલાઓમાં ટ્રાફિક અવેરનેસ લાવવાનો તેમજ ટ્રાફિકના નિયમો અને નિયમન અંગે જાણકારી આપવાનો હતો. આ કાર રેલી ભગવાન મહાવીર કોલેજના કેમ્પસથી શરૂ થઈને લુથરા સર્કલ તેમજ બેબી સર્કલનો માર્ગ પસાર કરીને અંતે શી ફ્લાઇંગ સંસ્થાની ઓફિસ ખાતે પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સુરત પોલીસ કમિશનરના પત્ની શ્રી ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સુરત શહેરના અનેક પ્રતિષ્ઠિત નાગરિકો, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યરેલીમાં 100થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને 40થી વધુ કારોએ રેલીમાં જોડાઈને ટ્રાફિક જાગૃતિનો સંદેશો પૂરો પાડ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક અવેરનેસના નિયમોનું પાલન કરવું તેમજ સલામત વાહન વ્યવહાર અને માર્ગ સુરક્ષાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. શી ફ્લાઇંગ સંસ્થાએ આ પ્રકારની જાગૃતિભરી પ્રવૃત્તિ દ્વારા સમાજમાં ટ્રાફિક સંરક્ષણ તેમજ ટ્રાફિકના નિયમોને લઈને ઉપરાંત અકસ્માતોમાં ઘટાડો થાય તે માટે સતત પ્રયાસો ચાલુ રાખવા માટેની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. मोड़ा है, मैं फाउंडर ऑफ शी फ्लाइंग है. शी फ्लाइंग जो है वो रोड ट्रैफिक को लेकर एक इवेंट कर रहा है, क्योंकि अभी रोड सेफ्टी के लिए आपने देखा ही होगा पूरे जहाँ पर चल रहा है. पुलिस काफी सारे जोर शोर से उसको प्रमोट कर रही है. हम भी उसी का पार्ट बनकर आए हैं ताकि हम उस चीज को अच्छे से प्रमोट कर पाए. ये रैली सिर्फ इसलिए निकाली जा रही है कि आप ट्रैफिक रूल्स को फॉलो करें, क्योंकि ट्रैफिक रूल्स हमारे लिए बनाए जाते हैं, हमारी सेफ्टी के लिए बनाए जाते हैं. तो प्लीज एक अच्छे से नागरिक होकर इस सब चीजों को आप सपोर्ट करें और ट्रैफिक रूल्स प्लीज फॉलो करें. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ સ્થિત ચામુંડા એન્જિનિયરિંગમાં હત્યાનો ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અજય નામના ઈસમની તેના જ 2 મિત્રએ લોખંડના રોડ દ્વારા માથાના ભાગ પર માર મારીને નિર્મમ હત્યા કરી હતી.
મળતી માહિતી મુજબ આરોપી સુરેશ અને મનોજ અજય સાથે જમવાનું લાવી દુકાનનું શટર બંધ કરી અંદર જમતા હતા અને જમતી વખતે કોઈ અણબનાવ બનતા બંને આરોપીઓએ અજય પર લોખંડના રોડથી હુમલો કર્યો હતો અને હત્યા નિપજાવી હતી. હત્યા કર્યા બાદ પણ બંને આરોપીઓ દુકાનની અંદર જ બેસેલા રહ્યા હતા. દરમિયાન ફરિયાદી બહાર હતો. તેને શંકા જતાં પોલીસને જાણ કરી હતી અને જાણ થતાં જ કાપોદ્રા પોલીસે સ્થળ પર પહોંચીને દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ્યા હતા. પોલીસે ઘટના સ્થળ પરથી બંને આરોપીઓ સુરેશ અને મનોજને ઝડપી પાડ્યા હતા. સાથે જ એફએસએલની ટીમને પણ બોલાવી ઘટના સ્થળ પરથી મહત્વના પુરાવા પણ એકત્રિત કર્યા હતા. હાલ કાપોદ્રા પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. રાંદેર વિસ્તારમાં આવેલ મોરાભાગળ સ્થિત ગુરુકૃપા વિદ્યાલય ખાતે રવિવારના રોજ ભવ્ય અને ગૌરવસભર પુસ્તક વિમોચન તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પરમ પૂજ્ય સ્વામી શ્રી અમરીશાનંદજી મહારાજ, આંતરરાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી, ભારત સેવા ધર્મ સંઘના એવા અમરીશાનંદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ અતિથિ તરીકે શ્રી IFS કન્ઝર્વેટર એન્ડ ફોરેસ્ટ સુરત સર્કલના પુનિત નાયર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વામી શ્રી જ્યોતિજી મહારાજ તેમજ પરમ પૂજ્ય સંત શ્રી બટુકગીરી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પાવન આરંભ શંખનાદ, દીપ પ્રાગટ્ય અને માતૃભૂમિ વંદના સાથે થયો હતો. તેના પરિણામે સમગ્ર પરિસરમાં ભક્તિ અને રાષ્ટ્રભાવનાનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ ભગવદ્ ગીતા શ્લોકોના મંગલાચરણ અને સાથે પુસ્તક વિમોચન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. પ્રખ્યાત શિક્ષણવિદ, લેખક અને વિચાર પ્રેરક યશવંત વ્યાસ દ્વારા રચિત પુસ્તક હિન્દુ હૈ તો દુનિયા હૈ નું હિન્દી અને અંગ્રેજી સંસ્કરણ અતિથિઓ તથા સન્માનિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું. પુસ્તક સનાતન મૂલ્યો, રાષ્ટ્ર ચેતના અને સાંસ્કૃતિક ગૌરવનું સશક્ત પ્રતિબિંબ છે. આ અવસરે આયોજિત સનાતન સન્માન સમારોહ અંતર્ગત સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ યોગદાન આપનાર મહાનુભાવોને વિવિધ શ્રેણીઓમાં સન્માનિત કરાયા હતા. સન્માનિત થયેલા વિભૂતિઓએ પોતાના અનુભવ અને વિચારો રજૂ કરી સનાતન પરંપરાની પ્રાસંગિકતા પર પ્રકાશ પાથર્યો હતો. શ્રીમાન યશવંતભાઈ વ્યાસ સાહેબ અને એમની સંસ્થા દ્વારા સુરત શહેરના 11 સન્માનીય લોકોને સન્માનિત કરવામાં આવ્યા, જેમણે પોતાનું યોગદાન સંસ્કૃતિ, સંસ્કાર, આધ્યાત્મિકતા અને એની સાથે આપણો જે ધર્મ છે એના સંવર્ધન માટે કે એમના જે આપણો શિક્ષણ છે એમની સાથે સંકળાયેલા લોકોએ જે પોતાનું પ્રદાન આપ્યું હોય એવા લોકોને એમણે આજે સન્માનિત કર્યા. એમાં હું પણ એક વ્યક્તિ છું કે આજે એમણે મને સંસ્કૃતિના સંવર્ધન માટે જે મારું પ્રદાન હતું તો એના માટે મને પસંદ કર્યો. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ યોગી ચોક ખાતેની હરેકૃષ્ણ વિદ્યાલયમાં આજરોજ કાર્નિવલ ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્મલ સોની કે જે ડૉક્ટર હાથી તરીકે પ્રખ્યાત છે તેમણે આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ દર્શાવી હતી. આ ફનફેરમાં 50થી વધુ જેટલા ફૂડ સ્ટોલ વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવ્યા હતા. ઉપરાંત શાળામાં બાળકોએ વિવિધ કૃતિઓને પણ રજૂઆત કરી હતી, જેમાં ડાન્સ શો, ફેશન શો, ગીત શો તથા વિવિધ પ્રકારની એક્ટિવિટીઓ જેવી કે કરાટે, જિમ્નાસ્ટિક વગેરે વાલીઓ સમક્ષ રજૂ કરી હતી. સમગ્ર આનંદ મેળામાં 10,000 કરતાં પણ વધુ લોકોએ આ આનંદ મેળાનો લાભ લીધો હતો, જેમાં ખાસ ડૉક્ટર હાથીને જોવા માટે અને તેમની સાથે ફોટો પડાવવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. બીજી તરફ ઉપસ્થિત વાલીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરનાર બાળકોને વધાવી લેવામાં આવ્યા હતા, તેમજ તેમની પ્રશંસા કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. રોહિતભાઈ જસાણી છે, હરેકૃષ્ણ વિદ્યાલયની અંદર આચાર્ય અને કેમ્પસ ડિરેક્ટર તરીકે ભૂમિકા ભજવું છું. આજ રોજ યોગી ચોક વિસ્તારની અંદર ખૂબ જ સુંદર અને આકર્ષક બાળકો માટે એક ફનફેર ફિસ્ટાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં વિવિધ પ્રકારની કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. 50થી પણ વધારે ફૂડ સ્ટોલ રજૂ કરવામાં આવ્યા હતા. બાળકો દ્વારા એક બિઝનેસની અંદર એક નવી ક્રાંતિનું સર્જન થાય એ હેતુથી દરેક બાળકોએ પોતાની રીતે વિશિષ્ટ ફૂડ બનાવી અને અહીંયા વાલીઓ સમક્ષ રજૂ કરેલું હતું.
કાર્યક્રમની અંદર વિશિષ્ટ રીતે ઉપસ્થિત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એવા ડૉક્ટર હાથીનું પાત્ર ભજવતા નિર્મળ સોનીએ વિશિષ્ટ ઉપસ્થિતિ દ્વારા બાળકોમાં ખૂબ જ રસપૂર્વક રસ દાખવ્યો કે જેના કારણે બાળકો અને વાલીઓની અંદર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભર્યું વાતાવરણનું સર્જન કર્યું હતું. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.